ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આજે ભારે વરસાદનું એલર્ટ, પાકિસ્તાનીઓનો ખતરો વધ્યો, કંઈક મોટું થશે, યુદ્ધ થશે, નવી ટેકનોલોજી આવી, મોટા સમાચાર, ખેડૂતો ઉતર્યા મેદાનમાં, ખેડૂતો ગુસ્સે, વાહન ચાલકો માટે ખાસ મોટા સમાચાર, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કંઈક મોટું થશે, ખાસ જોજો, સરકાર સામે ફરી મોટું આંદોલન થશે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, અંબાલાલ પટેલની આગાહી, ફરી ભારે વરસાદ પડશે, સરકારનો નવો નિયમ જાણી લેજો, રાજ્યના ખેડૂતોનું દેવું માફ થશે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ફરી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો આજે ફરીથી ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ છે। મિત્રો હવામાન વિભાગ અનુસાર ઊંડા દબાણને કારણે મિત્રો દેશના 22 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે। તેમાં મિત્રો ખાસ વાત કરીએ તો મિત્રો તેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત વિવિધ ભાગોમાં તીવ્ર વરસાદી માહોલ રહેશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો 7 મોટા શહેરોમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે અને મિત્રો ગુજરાતમાં 30 જુલાઈથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે અને જેમાં મિત્રો 30 જુલાઈથી વરસાદનું જોર વધશે અને મિત્રો 31 જુલાઈએ અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાનીઓનો ખતરો વધ્યો। તો મિત્રો હવે ભારત દેશમાં પાકિસ્તાનીઓનો ખતરો વધી ગયો છે કારણ કે મિત્રો અવારનવાર પાકિસ્તાની લોકો ભારત પર હુમલો કરે છે। મિત્રો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાનના વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો અને મિત્રો પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા વધી છે। મિત્રો પાકિસ્તાનના રેન્જર્સ અને મિત્રો ફિનિટર્સ કોપ્સમના ગોળીબારમાં છેલ્લા 48 કલાકમાં કુલ 24 લોકોના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જ્યારે 7 જૂનથી શરૂ થયેલી લશ્કરી કાર્યવાહીમાં મૃત્યુ આંક વધીને 98 થઈ ગયો છે। મિત્રો સતત વધી રહેલા તણાવને પગલે સમગ્ર વિસ્તારમાં અત્યારે મિત્રો પરિસ્થિતિ અત્યંત ગંભીર અને મિત્રો વિસ્ફોટજનક બની છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો તમને શું લાગે છે કે આવનાર સમયની અંદર પાકિસ્તાની લોકો ફરી ભારત પર હુમલો કરશે? નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કંઈક મોટું થશે, યુદ્ધ શરૂ। તો મિત્રો દેશમાં હવે ફરી કંઈક મોટું થવાનું છે તેવા ઓધાણો પ્રાપ્ત થયા છે। મિત્રો યુદ્ધ જેવું ફરીથી કંઈક શરૂ થઈ શકે છે। મિત્રો પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને મિત્રો સાઉદી અરેબિયાએ સંયુક્ત કાર્યવાહી કરીને ઈરાકમાં ઈરાન સમર્પિત શસ્ત્ર જૂથોના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે અને મિત્રો CNT.com અનુસાર છેલ્લા 72 કલાકમાં સૈન્ય ઠેકાણાઓ પર થયેલા 30 થી વધુ ડ્રોન હુમલાના જવાબમાં આ સચોટ હુમલા કરાયા છે અને મિત્રો સાઉદીએ પણ તેલ સુવિધાને લક્ષ્ય બનાવી કરાયેલા ડ્રોન હુમલા નિષ્ફળ બનાવી અત્યારે મિત્રો મોટી પુષ્ટિ કરવામાં આવી છે। તો મિત્રો દેશમાં ફરીથી તણાવ વધ્યો છે અને મિત્રો આની અંદર એક નવા દેશનો પણ સામેલ થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો ફરી તણાવ વધ્યો છે તો મિત્રો ફરીથી તેલ અને મિત્રો રિફાઇનરીઓ પર મોટી અસર પડી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નવી ટેકનોલોજી આવી, મોટા સમાચાર। તો મિત્રો દેશમાં ફરીથી નવી ટેકનોલોજી આવી છે અને મિત્રો દરેક લોકો માટે આ ખાસ મોટા સમાચાર કહી શકાય। મિત્રો અત્યારે વિજ્ઞાનીઓએ ચંદ્રની માટીમાંથી ઓક્સિજન બનાવવાની એક અદ્ભુત નવી ટેકનોલોજી શોધી કાઢી છે અને મિત્રો ઈસરોએ નાસાના 2026ના સ્પેસ મિશનમાં આ નવી શોધ ખૂબ ઉપયોગી સાબિત થશે
થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો હવે અવકાશ યાત્રીઓને ચંદ્ર પર જ ઓક્સિજન અને ઈંધણ પણ સરળતાથી મળી રહેશે। મિત્રો આ મહત્વપૂર્ણ સફળતાથી અવકાશ સંશોધન ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે અને મિત્રો ભવિષ્યમાં મંગળ ગ્રહની માનવ સફર ખૂબ સરળ બની જશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। જો મિત્રો અત્યારે આવીને આવી નવી ટેકનોલોજી આવતી રહેશે તો મિત્રો આપણો ભારત દેશ અને મિત્રો નાસા ઘણું બધું આગળ પહોંચશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો ઉતર્યા મેદાનમાં। મિત્રો આજે ફરીથી ખેડૂતો ગુસ્સે ભરાયા છે। મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં GSPL દ્વારા નાખવામાં આવતી ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। મિત્રો અત્યારે તમારા ગામમાં GSPL દ્વારા ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી હશે તો મિત્રો અત્યારે આનો ખેડૂતો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે। મિત્રો ખેડૂતોએ કલેક્ટર ધારાસભ્ય અને સાંસદને રજૂઆત પણ કરી છે અને મિત્રો ખેતરોમાં બેનરો લગાવીને વિરોધ ખેડૂતોએ નોંધાવ્યો છે। મિત્રો ખેડૂતોની માંગ છે કે પાઇપલાઇનનું કામ શરૂ કરાતા પહેલા જમીન પાક અને મિલકતની સંયુક્ત સર્વે કરી યોગ્ય વળતર નક્કી કરવામાં આવે તેવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે અને મિત્રો અત્યારે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને મિત્રો આ પાઇપલાઇનનો ખેડૂતો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે ખાસ મોટા સમાચાર। મિત્રો આજે દેશના તમામ વાહન ચાલકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકાર ખાનગી BSVI પેટ્રોલ ડીઝલ અને મિત્રો CNG વાહનો માટે PUC પ્રમાણપત્રના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। મિત્રો વાસ્તવિક ડ્રાફ્ટ મુજબ નવા BSVI વાહનો માટે PUC ની માન્યતા 1 વર્ષથી વધારીને 3 વર્ષ કરવામાં આવી શકે છે। મિત્રો 6 વર્ષ સુધીના વાહનો માટે દર 3 વર્ષે 6 થી 10 વર્ષે જૂના વાહનો માટે 10 વર્ષ અને મિત્રો 10 વર્ષથી વધુ જૂના વાહનો માટે 6 મહિને PUC રિન્યુ કરાવવું પડી શકે છે તેવો એક નવો નિયમ સરકાર લાવવા જઈ રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે આપણી રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના રસ્તાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે કે તમામ મહાનગરપાલિકા અને મિત્રો નગરપાલિકાઓના આંતરિક ડામર રસ્તાઓ તબક્કાવાર રીતે સિમેન્ટ અને ક્રિકેટ રોડમાં ફેરવવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો વધુ વરસાદ અને પાણી ભરાવાથી ડામર રસ્તાઓને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટો નિર્ણય લીધો છે અને મિત્રો ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ CC રોડ બનાવવામાં આવશે તેવો એક સરકારે નિર્ણય લીધો છે। મિત્રો અત્યારે જે ડામરના રોડ બનાવવામાં આવી રહ્યા હતા તે હવે મિત્રો સરકાર બંધ કરી રહી છે અને મિત્રો આવનાર સમયની અંદર સિમેન્ટના રોડ આપણને જોવા મળશે તેવો સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કંઈક મોટું થશે ખાસ જોજો। મિત્રો દેશમાં ફરીથી હવે કંઈક મોટું થશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો પર 100% ટેરિફ લાદવાની મંજૂરી આપતું બિલ અમેરિકન સેન્ટરમાં 86-12ની બહુમતીથી પસાર થયું છે। મિત્રો આ બિલ કાયદો બનતા જ ભારત ચીન સહિત 5 દેશો પર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારે ટેરિફ ઝીંકવાની સત્તા મળશે અને મિત્રો પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રશિયન ઓઇલ પર નિર્ભર ભારતીય રિફાઇનરીઓ માટે આ નવો ખતરો સાબિત થઈ શકે છે। મિત્રો સપ્ટેમ્બરમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં બિલ પણ રજૂ થશે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। તો મિત્રો હવે જે ભારતમાં જે પેટ્રોલ ડીઝલ છે તેના ભાવની અંદર મોટો ઉછાળો આવી શકે છે કારણ કે મિત્રો ડોનાલ્ડ
ડોનાલ્ડ ટ્રમ્પ હવે 100% સુધી ટેરિફ લગાવી શકે છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકાર સામે ફરી મોટું આંદોલન. તો મિત્રો ફરીથી કોકરોચ જનતા પાર્ટી ફરીથી મોટું વિશાળ આંદોલન કરી શકે છે. મિત્રો કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકે એક ફરી મોટા આંદોલનની ચેતવણી આપી છે. મિત્રો તેમણે જણાવ્યું છે કે જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રહેશે તો કોકરોચ જનતા પાર્ટી મોટું વિરોધ પ્રદર્શન કરશે. અને મિત્રો આ અગાઉ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાઓએ આરોપ પણ લગાવ્યો હતો કે મિત્રો વિવિધ સ્થળોથી પ્રદર્શનકારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેમણે મિત્રો સરકારને પોતાની બહિયારી અને મિત્રો વચનો પૂરા કરવાની રજૂઆત પણ કરી હતી. તો મિત્રો અત્યારે કોકરોચ જનતા પાર્ટી છે કે જેની અંદર મિત્રો વિરોધની અંદર વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને મિત્રો વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવે છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. મિત્રો આજે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારે સરકારી વાહનોના દુરુપયોગ અને મિત્રો બિનજરૂરી ખર્ચ રોક લગાવવામાં વન ઓફિસર અને વન ઓફિશિયલ કાર નીતિ અમલમાં મૂકી છે. તો મિત્રો અત્યારે તમે જોતા હશો કે મિત્રો કોઈ કલેક્ટર હોય કે મોટા અધિકારી હોય તમારા ગામમાં આવવાના હોય તો મિત્રો 4 થી 5 ગાડીઓ તેમના પાછળ લાગેલી હોય છે. તો મિત્રો હવે સરકાર એવો નિર્ણય કરી રહી છે કે દરેક મોટા અધિકારીને ફક્ત ને ફક્ત એક જ ગાડી મળશે અને મિત્રો એક જ ગાડીથી પોતાને બીજા સ્થળે પલાયન કરવાનું રહેશે. તો મિત્રો અત્યારે સરકારની આ નવી નીતિ અમલમાં આવી ગઈ છે અને મિત્રો નાણાં મંત્રાલયના નવા નિર્દેશ મુજબ એક અધિકારીને પહેલેથી જ સરકારી કાર ફાળવવામાં આવી હોય તો મિત્રો વધારાની જવાબદારી મળતા છતાં મિત્રો બીજી કાર આપવામાં આવશે નહીં. અને મિત્રો આ નિયમ મંત્રાલય વિભાગે PSU અને મિત્રો સત્તાવાર સંસ્થામાં લાગુ પડશે અને મિત્રો સરકારી વાહનોને બિનજરૂરી ઉપયોગને રોકવામાં પણ અત્યારે સરકારે સૂચના આપી છે. તો મિત્રો સરકારની આ નવી નીતિ અત્યારે અમલમાં મૂકવામાં આવી છે. તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે. તો મિત્રો આપણે જાણીએ કે મિત્રો અંબાલાલ પટેલે શું મોટી આગાહી કરી છે. મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને મિત્રો આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મિત્રો 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે. અને મિત્રો કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ અને મિત્રો ક્યાંક 20 ઇંચ સુધી પણ વરસાદની આગાહી અત્યારે કરાઈ છે. મિત્રો ખાસ કરીને 2 અને 3 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે. તો મિત્રો અંબાલાલ પટેલે આજે મિત્રો મોટી આગાહી કરી છે અને મિત્રો અત્યારે તમારા ગામમાં તમારા શહેરમાં કેવું અત્યારે વાતાવરણ છે, વરસાદી માહોલ છે કે નહીં નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. તેથી મિત્રો દરેક મિત્રોને જાણકારી મળે કે મિત્રો અત્યારે વરસાદી માહોલ બની રહ્યું છે અને ક્યાંક વરસાદ પડી રહ્યો હોય તો પણ નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરી ભારે વરસાદ પડશે. તો મિત્રો હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે મિત્રો હવે ફરીથી ભારે વરસાદ પડવાનો છે. મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં 3 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. અને મિત્રો આ જ આગાહી આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ કરી છે. મિત્રો 30 જુલાઈથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા
શક્યતા છે અને મિત્રો આગામી 5 દિવસ દરમિયાન મિત્રો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અને મિત્રો મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 હવામાનની સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી મિત્રો હવે ફરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળશે તેવા અત્યારે સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારનો નવો નિયમ જાણી લેજો. મિત્રો આજે સરકારે એક નવો નિયમ બનાવ્યો છે અને મિત્રો જે નિયમ દરેક લોકોએ પાલન કરવો ફરજિયાત રહેશે. મિત્રો અત્યારે કેન્દ્ર સરકારે ખર્ચ ઘટાડવા અને મિત્રો વાહનોનો દુરુપયોગ રોકવા એક અધિકારી દીઠ એક કાર નીતિ લાગુ કરી છે અને મિત્રો નાણાં મંત્રાલયના નવા આદેશ મુજબ અન્ય મંત્રાલય વિભાગ તરફથી PSU કે મિત્રો સત્તાવાર સંસ્થાનો વધારાનો ચાર્જ સંભળાવતા અધિકારીઓને પણ બીજી સરકારી ગાડી નહીં મળે તેવો અત્યારે સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો હવે અધિકારી માત્ર એક જ સરકારી કાર લઈ શકશે તેવી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે અને મિત્રો સરકારે આ નિયમોનું કડક પાલન કરવા અને મિત્રો નકામા વાહનોને સુરક્ષિત રાખવા માટે પણ અત્યારે સરકારે સૂચના આપી છે. તો મિત્રો સરકારની આ નવી નીતિ હવે દેશમાં ક્રાંતિ લાવી શકે છે. મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્યના ખેડૂતોનું દેવું માફ થશે. તો મિત્રો આજે ફરીથી રાજ્યના ખેડૂતો માટે એક ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો જે રાજ્યના ખેડૂતો છે તેમને અત્યારે એમ છે કે હવે મિત્રો સરકાર દેવું માફ કરવાની છે. તો મિત્રો જેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો તેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે રાજ્યના ખેડૂતોના દેવા માફ થશે તેને લઈને ખાસ મોટા સમાચાર છે. મિત્રો અત્યારે ઘણા બધા લોકો સમાચાર પત્રોના આધારે જણાવી રહ્યા છે કે મિત્રો રાજ્યના તમામ ખેડૂતોનું દેવું માફ થશે, પરંતુ મિત્રો આ હકીકત સાચી નથી. મિત્રો સરકારે આવી કોઈ મોટી જાહેરાત કરી નથી કે મિત્રો રાજ્યના ખેડૂતોનું દેવું માફ થશે. મિત્રો અત્યારે સરકારની ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે શરૂ છે અને મિત્રો દરેક ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. મિત્રો તમને ખબર ન હોય તો જણાવી દઉં તો મિત્રો અત્યારે દરેક ખેડૂતને 50,000 રૂપિયાની મુદ્રા લોન મળવાપાત્ર થાય છે. ઉપરાંત મિત્રો ખેતીની અંદર સરકાર 2,000 રૂપિયાની સહાય પણ આપી રહી છે. ઉપરાંત મિત્રો ખેડૂતો માટે ટાંકો બનાવવાની યોજના, ઉપરાંત મિત્રો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવાની સહાય યોજના. મિત્રો સરકારની આવી ઘણી બધી યોજનાઓ અત્યારે શરૂ છે અને મિત્રો દરેક યોજનાની માહિતી માટે તમે મિત્રો નીચે કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો આપણે આગળના વિડીયોની અંદર દરેક યોજનાની માહિતી તમારા સુધી પહોંચાડીશું. મિત્રો અત્યારે સરકારની ઘણી બધી યોજના ચાલે છે અને મિત્રો અમુક લોકોને ખબર છે અને મિત્રો અમુક લોકોને ખબર નથી. મિત્રો આજે જ સરકારે એક નવી યોજનાની શરૂઆત કરી છે કે મિત્રો જેની અંદર તમને મિત્રો 7,000 રૂપિયાની અંદર 2 BHK ઘર મળશે. તો મિત્રો અત્યારે સરકારની આવી ઘણી બધી યોજનાઓ શરૂ છે અને મિત્રો આવાસ યોજના પહેલાથી પણ શરૂ હતી અને મિત્રો અત્યારે પણ સરકારે આની અંદર મોટો ફેરફાર કર્યો છે અને મિત્રો દરેક યોજનાની માહિતી માટે તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો આપણે આગળના વિડીયોની અંદર દરેક યોજનાની માહિતી પણ આપીશું અને મિત્રો પ્રોપર રીતે આપણે તમને સમજાવીશું કે કેવી રીતે આ યોજનાની અંદર તમે એપ્લાય કરી શકો છો, કયા ખેડૂતો કરી શકે, કેટલી ઉંમરના ખેડૂતો કરી શકે અને મિત્રો કયા લોકો ન કરી શકે. તો મિત્રો આ તમામ માહિતી આપણે આ જ ચેનલની અંદર આપવાના છીએ. તો મિત્રો ચેનલને યાદથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો અત્યારે સરકારે કોઈ એવી દેવા માફીની જાહેરાત કરી નથી અને મિત્રો ભવિષ્યમાં જો કરશે તો મિત્રો અમારા ચેનલ થકી તમને મિત્રો સૌથી પહેલા જાણવા મળી જશે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.